સુરતમાં તહેવારો પહેલા એસઓજીની સૌથી મોટી કાર્યવાહી નકલી ઘી બનાવતા કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા છે। 9000 કિલોથી વધુનું નકલી ઘી કબજે કરવામાં આવ્યું છે। 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। અમરોલી વિસ્તારમાં 3 જગ્યાએ અલગ 3 જગ્યાએ દરોડા પડ્યા છે। કેટરિંગ, કરિયાણાની દુકાન અને ડેરીમાં ઘીનું ચેકિંગ થયું છે। 250 થી 350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરતા હતા। 67 લાખ રૂપિયાનું નકલી ઘી કબજે કરાયું છે। 2 વર્ષથી નકલી ઘી વેચતા હતા જયેશકુમાર મૈસુરિયા, અંકિત પંચીવાલા આરોપી છે। સુમિત કુમાર મૈસુરિયા અને દિનેશ કુમાર ગહેલોત પણ આરોપી છે। તો સુરતમાં નકલી ઘીનું વેચાણ કરતા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। કેટરિંગ, કરિયાણાની દુકાન અને ડેરીમાં નકલી ઘી આપતા હતા। એસઓજી દ્વારા રેડ કરવામાં આવી, જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની